અને અહીં વાત કરીશું ભાવનગરની તો ભાવનગર બંદર રોડના મોતી તળાવ વિસ્તારમાં આવેલ સ્મશાનમાં વિવાદ સર્જાયો હતો। લાંબા સમયથી જર્જરિત સ્થિતિમાં રહેલા સ્મશાન માટે સ્થાનિક કોર્પોરેટરે ગ્રાન્ટ ફાળવી શેડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સ્મશાનના સંચાલકે આ કાર્યનો વિરોધ કર્યો અને કામ રોકાવી ઉગ્ર બોલાચાલી પણ કરી। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંતિપૂર્ણ રીતે સંભાળ્યો હતો। કરચલિયાપરા નગરસેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે। અમે ચારે નગરસેવકે અહીંયા સ્મશાન છે જે મોતી તળાવનું, ત્યાં કોરોના વખતથી આવું જર્જરિત હાલતમાં હતું। અમે રજૂઆત ચારે નગરસેવકે કરી એટલે તાત્કાલિક ચેરમેન શ્રી, કમિશનર શ્રીએ અમને ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા। એટલે એક ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ, એ એવું કીધું કે આ મારી માલિકી છે, આ મારી, એટલે અમે કામ કરવા ન દઈએ। કરચલિયા